તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ દુકાને અને આ સ્પેશિયલ વિડીયો છે એટલે કન્ટિન્યુ રહેજો ગાઈસ વિડીયોમાં અને એ દુકાન દેખાડી દઉં તમને. આવડી આ દુકાન છે ભવાની ભજીયા. એ હજી તો બંધ છે પણ હમણાં આવશે. ટૂંકમાં ગોગડી એ ગુજરાતમાં ખબર છે. ગુજરાતમાં તો મેજોરિટી રાજકોટમાં બહુ મોસ્ટલી બધાને ખબર જ છે. ગોગડી એટલે શું કહેવાય, ગોગડી બનાવશે કે બનાવે એ બનાવશે, આપણે નહીં. બાકી હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હવે પાછો લોંગ વિડીયો ન થઈ જાય એટલે એના આવવાની રાહ જોઈ. એ આવે ને પછી કન્ટિન્યુ કરશે એટલે બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ભવાની ગોગડીમાં અને આ દુકાન ઈ છે અને આ છે ભવાની ગોગડીના ઓનર શાંતિલાલ. જય હિન્દ દોસ્તો. શાંતિલાલ છે. હા શું હે? લસણ, હા આદુ, મરચા, આમાં બધો મસાલો. અને ગાઈસ આવતા આવતા સાહેબને બહુ વાર લાગી અને મેં વિડીયોમાં કંઈ લખ્યું તો ઉતારવો તો પડે અને અમારે એડિટ કરવામાં પાછો ટાઈમ લાગે એટલે પાછો અપલોડ કરવામાં ટાઈમિંગ ફરી જાય. એના કરતાં મેં કીધું હવે સાહેબ મેં કીધું કેદી આવો કંઈ આવો હો. તો હાલો ગાઈસ અમે તરવાની વાર છે અમે ગોગડીને. તો એક્ઝેક્ટલી બાપુ આ ગોગડી એટલે એક્ઝેક્ટલી કહેવાય શું એમ? એક્ઝેક્ટલી કહેવાય એટલે કુંભણિયા. કુંભણિયામાંથી અહીંયા રાજકોટમાં આપણે બધા ગોગડી છે. રાજકોટ જોરથી બોલો થોડુંક. બોલે એવું કેમ આવી જાય કે બોલો? હે એવું અંદર ન મુક્ત. હું તો આ ભાઈ વ્લોગ કે ને કે હું તો બધું મૂકી. અને આવા ગાઈસ વિડીયો જો તમને ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો આપણે જલ્દી બોલ. એક આખો આપણે લોંગ વિડીયો બનાવશે કા બાપુ? યસ. બધું કુંભણિયા જો આ મેનુ જોઈ લે. ગોગડી, મરચા ચકરી, કુંભણિયા, મેથીના ગોટા, બટેટા પૂરી, ચિપ્સ, વેફર, ભજીયા, છાસ. જો કે મેં અહીંયા ખાધા જ છે પણ બાપુએ વ્લોગિંગ ચેનલ જોઈને તે પછી કીધું કે આપણો તો એકાદો વિડીયો બનાવી છે તો ભાઈ આપણે બનાવ્યો. હું જો કે અહીંયા અમે પહેલાંથી ખાતા જ નહીં બાપુ. હવે પાછો અમે જોવાનું છે ગાયો પછી રિવ્યૂ દઈ ગાયો એડિટ કરીને ટાઈમસર પાછો અપલોડ કરી દો. બીક ઈ જ છે એડિટ કરીને વિડીયો અપલોડ કરવાની. અમારા મોટા ગ્રાફ છે આ 50 ગ્રામના. 100 ગ્રામ કે 200 ગ્રામ એવી રીતના હું આવી રીતના લખ્યું ને એવી રીતના લવ જ નહીં. ગોગડી તૈયાર થઈ ગઈ છે હવે.